છે સાબરકાંઠામાં વન અધિકાર અધિનિયમ હેઠળ 3226 પરિવારોના જમીનના દાવા મંજૂર। આદિજાતિઓને મળ્યો કાયદેસરનો હક। ગુજરાત સરકારના વન અધિકાર અધિનિયમ 2006 સાબરકાંઠાના આદિજાતિઓ માટે સાબિત થયો આશીર્વાદરૂપ। ગુજરાત સરકાર દ્વારા વન વિસ્તારોમાં પેઢીઓથી વસવાટ કરતા અને ખેતી કરતા અનુસૂચિત જનજાતિના લોકો માટે અમલમાં મુકાયેલો વન અધિકાર અધિનિયમ 2006 સામાજિક અને આર્થિક ઉત્થાન માટે પાયાનું પગલું બની રહ્યો છે। આ કાયદાના અસરકારક અમલના પરિણામે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 3226 જેટલા આદિજાતિ પરિવારોના જમીનના દાવાઓને મંજૂરી આપવામાં આવી છે। વર્ષોથી જમીન ખેડતા શ્રમિકોને હવે કાયદેસર રીતે જે જમીનના માલિકી હક મળી રહ્યા છે, જે આદિજાતિઓને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટેનું એક મજબૂત માધ્યમ બન્યું છે। અધિનિયમથી વ્યક્તિગત લાભ મેળવનાર પોશીના તાલુકાના વિંછી ગામના મીરાભાઈ માલાભાઈ ગમાર આ અંગે પોતાનો સંતોષ વ્યક્ત કરે છે। મીરાબાઈ ગમારે જણાવ્યું હતું કે વન અધિકાર અધિનિયમ હેઠળ તેમને 1.5 વીઘા જમીનનો માલિકી હક મળ્યો છે। મહેનત અને અનિશ્ચિતતા બાદ હવે આ જમીન કાયદેસર રીતે હક મળતા તેઓ અત્યારે તેમાં વાવેતર કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। તેમણે વન અધિકાર અધિનિયમ હેઠળ જમીનનો હક આપવા બદલ ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ આદિજાતિઓના હિતમાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। આ કાયદાના અસરકારક અમલીકરણને પરિણામે જિલ્લાના 3226 જેટલા દાવેદારોને વન જમીનના માલિકી હકપત્રો એનાયત કરવામાં આવ્યા છે। સરકારનો મુખ્ય અભિગમ એ રહ્યો છે કે વર્ષોથી વન વિસ્તારમાં રહી જમીન ખેડતા અનુસૂચિત જનજાતિના લોકો અને અન્ય પરંપરાગત આદિજાતિઓને તેમના ખેડાણ તેમજ રહેઠાણ માટે હક મળી રહે છે, જેથી તેઓ કોઈપણ ભય વગર ગૌરવભેર પોતાનું જીવન વિતાવી શકે। આ કાયદો આદિજાતિઓના જીવનમાં સ્થિરતા લાવી રહ્યો છે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।